આ ઘોડીએ જ્યારે સોબન પગીએ માણકીને જોયા, કાળજું પરિવર્તન થઈ ગયું. ઓહો, સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. જે બારણેથી છૂટવાનું છે એ બારણું હું બંધ કરી રહ્યો છું. ઘોડીએ સ્વામિનારાયણ ભગવાનને જોયા, ચમત્કાર થયો. જોબન પગી રાત્રિની યુગ જીવી ગઈ. ક્યારે સવાર થાય અને ભગવાન પાસે જઈને માફી માંગી, ગુનાહ કબૂલી લો. સવાર થયું, હરિભક્તો બધા તળાવડે સ્નાન કરવા ગયા. દીદી તો બાથરૂમ ને નળની ડોલની વ્યવસ્થા નહોતી. શૌચ ક્રિયાઓ કરી, નાહી ધોઈ, પૂજા પાઠ કરી અને કથા મંડપની અંદર એક પછી ટોળા માંડ્યા હોવા. વિશાળ લાખોની જન્મેજની પગાણી છે. ઊંચા માણસ ઉપર દેવ અને પિતૃ કર્મ કરી શ્રીજી મહારાજ પણ સિંહાસન ઉપર ઊંચા માણસ ઉપર આવીને બિરાજમાન થયા. પૂજા કરનારા સંઘોના એક પછી એક ટોળા મહારાજની પૂજા કરીને એક બાજુ નીકળતા. જે કાંઈ ભેટ સોગાદો લેવા હોય અર્પણ કરતા જાય, મહારાજને હાર પહેરાવતા. એક દેશનો સંઘ જાય, પૂજા કરી, બીજો સંઘ આવે, બીજો પૂજા કરી જાય, ત્રીજો સંઘ આવે. મહારાજ ઉભા પૂજાની સામગ્રી સ્વીકારતા જાય. બાજુમાં પાર્ષદો બેઠા હોય ની વસ્તુઓ જે ભેટ સોગાદ ધરે ને લઈને એક બાજુ ઢગલો કરતા. કોઈ બ્રાહ્મણો આવે તો દોથા ભરી સોનાની રૂપાની ગીનીઓ બ્રાહ્મણને આપે ને એટલે બ્રાહ્મણોને તેજી આવી ગઈ. બહુ બ્રાહ્મણોને મહારાજે રાજી કર્યા છે. સ્વામિનારાયણ ભગવાને જે બ્રાહ્મણો ઉપર જે દયા અને કરુણા વરસાવી છે, એ જો બરાબર જગતના બ્રાહ્મણો સમજે ને તો સ્વામિનારાયણનો દ્રઢ આશરો લઈ લઈએ. બ્રાહ્મણોને સ્વામિનારાયણ ભગવાને બહુ રાજી કર્યા. જ્યાં ઉત્સવ સમય હોય ત્યાં બ્રાહ્મણોને હેલી વરસતીઓ. ભગવાને બ્રાહ્મણોને બહુ રાજી કર્યા. પૂજાનો ક્રમ જ્યારે પૂરો થયો, વિશાળ સભા થયેલી. મહારાજ ઉભા છે એવામાં જોબન પગી એના વેહની અંદર ઉતાવળે સભાની બીચમાં બે બાજુ સભા છે. ઊંચા માસ ઉપર મહારાજ અને જોબન પગી એનો વેહ જોઈ લોકો ધ્રુજવા માંડ્યા, સભામાં ઉભા થવા લાગ્યા. અલ્યા જોબન પગી આવ્યો. હેલોડે ચડી ગઈ, સભા આખી ઊભી થઈ ગઈ. તાતો દોડતા જોબન પગી સીધા માસ પાસે આવ્યા અને બંદૂકનો ઘા કરીને ભગવાનના ચરણમાં માથું મૂકી ઢળી પડ્યા. સ્વામિનારાયણ ભગવાન બોલે, જોબન પગી કેમ માનકી ઘોડી ન લીધી, લઈ જાઓ. જોબન પગી હાથ જોડીને બોલે, પ્રભુ હું તમારો અપરાધી છું, મને ગુનાહ મારા માફ કરો, હું આપને ન ઓળખી શકી. આંખમાંથી આંસુની ધારા જાય. જોબન પગીના પા ભગવાનના શરણમાં આંસુ રૂપે પડવા લાગ્યા. શું જોબન પગીના પા અને શું સ્વામિનારાયણ ભગવાનની કરુણા! આનો સંગમ તો ભાગ્યે તમને જોવા મળ્યો. હે પ્રભુ, હું તમારો ગુનેગાર છું, મેં બહુ પાપ કર્યા. સ્વામિનારાયણ ભગવાન બોલે, જોબન પગી મને કેવો માનો છો? અરે પ્રભુ, 3 દિવસ અને 3 રાત્રિના ઉજાગરાના અંતે મને ભાન થયું, આપ તો સાક્ષાત ભગવાન છો. મને જો ભગવાન તરીકે ઓળખ્યો હોય તો જોબન પગી જાઓ, આજથી તમારા ગુનાહ માફ કરું. હવે આ
માટે રસ્તે ન જતા. જોબન પગી બોલે, પ્રભુ માથાના વાળની ગણતરી થાય, આકાશના તારાની ગણતરી થાય, પણ મારા પાપ અને કુકર્મોની ગણતરી થાય એમ નથી. મેં પહાડ જેટલા પાપ કર્યા. સ્વામિનારાયણ ભગવાન બોલે, મને કેવો માને? બોલે, હું તમને સાક્ષાત ભગવાન માનું. ભગવાન બોલે, તો પછી હું તારા કરોડો ગુના જે માફ કરું, અને તારા જેવા પાપીઓના ગુના માફ કરવા તો મારું ધામ છોડીને આવ્યો છું. જોબન પગી ભગવાનના શરણમાં માથું મૂકીને ઢળી પડ્યા છે. ભગવાન એવા અનરાધાર થયા. એટલે સંતોએ સ્વામિનારાયણ ભગવાનને અધમ ઉદાહરણ કર્યા. અધમનો ઉદ્ધાર તો ભગવાન સિવાય કોણ કરી શકે? હાથમાં જળ આપી, વ્રતમાં ધારી, કંઠી બાંધી, પાણી ઢોળ્યું તો ખાડો પડી ગયો. એટલા તો એના પાપ. જીવ ભગવાનને શરણે થાય તો એના કરોડો ગુના માફ કરે, પણ ભગવાનને શરણે થવું એ બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. જોબન પગીને શરણે લીધા. વ્રતમાં ધારી, ગળામાં કંઠી નાખી, કપાળમાં હોપારી જેવો ભગવાને કંકુનો ચાંદલો બારણીમાંથી એને ભગત બનાવ્યો. ભગવાનની આગળ પ્રતિજ્ઞા કરી, મહારાજ હવે હું કીડી જેવા જીવને પણ નહીં દુખવા. તમારી આગળ મારી પ્રતિજ્ઞા. જોબન પગી સત્સંગી થઈ ગયા. જોનારા બધા અવાક થઈ ગયા, શું કહેવાય. અને પછી ભગવાને આશીર્વાદ આપ્યો. જોબન પગી ત્યાંથી પછી ભગવાનને પગે લાગી છૂટા પડે છે. શિવાળે ટોળેના માણસો બધા બેઠેલા. ભોજો ભારાડી, ચકરા પગી, સુંદર પગી, રૂડિયો રખડું, કાનો ભાભો, આ બધા ટોળીના માણસોની નામાવલી બહુ મોટી છે. એ કાનજી બુટા બારોટની હમણાં યુટ્યુબમાં જોબન પગી ઉપર જે કાનજી બુટા બારોટે જે આખ્યાન કર્યું ને, એ યુટ્યુબમાં મૂકાણી તમે જોજો. સાંભળવા જેવી કથા કાનજી બુટા બારોટના મુખની ધ્રુજી જાઓ તમે. એવા એવા વિશેષણો એમાં વાપર્યા છે. કાનજી બુટા બારોટ કે જોબન પગી લખો ને એટલે યુટ્યુબમાં તરત આવે. એવી સરસ કથા છે. સાંભળ્યા જ કરીએ. પરોક્ષમાં જોગીદાસ ખુમાણ થયા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોબન પગી બે એક રાશિવાળા. પણ બે બારાડીમાંથી એવા ભગત થયા, અને ભક્તિ છોડી નહીં, જોગીદાસ ખુમાણે નીતિ છોડી નહીં. એક સાવરકુંડલા માટે ભાવનગર નરેશની સામે બારવટું ખેડ્યું. મરી જાઓ પણ સાવરકુંડલા ન આપું. અને વજયસિંહ દરબાર બોલે, મરી જાઓ પણ હું સાવરકુંડલા ન આપું. જે ભારતને આજે કાશ્મીર માટે પ્રશ્નો હતા, એમ જ સાવરકુંડલા માટે જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશને આ ઉપાધિ હતી. સેને માટે જોગીદાસ ખુમાણે બારવટું ખેડૂત આખું ગોહિલ વાટ ડબરોળી નાખ્યું. પણ એ સમયના કઈ માય કાંગલા બારવટિયા નહોતા. અત્યારે તો ગુંડા છે, બારવટિયાઓ ક્યાંય નથી દેખાતા. ગુંડાના ઇતિહાસ ન લખાય, બારવટિયાઓના ઇતિહાસ લખાય. માંગડા વાળો, જોગીદાસ ખુમાણ, આ બધાની કહાની સાંભળો ને વિચાર કરતા થઈ જાઓ. જોગીદાસ ખુમાણ એકલો નીતિ વાળો હતો. દડવાના જંગલમાં જોગીદાસ ખુમાણને રઘો એના માણસો બધા ઘૂમતા. એવામાં રાણીનું વેરડું નીકળ્યું. ભાવનગર નરેશના રાણીનું વેરડું
જોગીદાસ ખુમાણને બૂમ પાડી, આંકડે મધ મળી ગયો, દુશ્મનની રાણી લૂંટવા જેવી હાથમાં આવી છે. જોગીદાસ ખુમાણે કહ્યું, ખબરદાર જો એ બેરના અમે નજર કરી છે. જોગીદાસ પાસે જાય તો રાણી થર 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 ધ્રુજવા માંડ્યા, મરી ગઈ. હવે જોગીદાસ ખુમાણે નજીક જઈને હાથ જોડ્યા, બેન તું તો મારી બેન છો, હું તારો ભાઈ છું. લાંબા કાળે મળ્યા છીએ તો વાણિયા માટે કાપડામાં કઈક માગી લે. ત્યાં સુધી એને આદર ભાવ બતાવ્યો અને પછી એને બીક હતી કે હવે ભાવનગર પહોંચવું મારે માટે મુશ્કેલ. એને કહ્યું, મને એમ છે ભાવનગર પહોંચાડો. અને રગાને કહ્યું તો આ ઘોરે જે બીજા માણસોને આવેલું ભાવનગરના ગેટમાં જાય ત્યાં સુધી સહી સલામત મૂક્યા આવો. આ મારી બેનને ઊંઘી આંચ નો આવી છે. રઘો કે પણ દુશ્મનની પત્ની છે. જોગીદાસ ખુમાણ કે એને આપણે ક્યાં વેર છે. જ્યારે ભાવનગર નરેશના બાપ જ્યારે મૃત્યુ પામ્યા, જોગીદાસ ખુમાણ ખરખરો કરવા ગયા. ઘણા ગરાસિયાઓની હારે જોબર બગીયામાં ઘૂસી ગયા અને ખરખરો કરવા. જૂના જમાનાની તમને ખબર ન હોય, એમાં ધોળાવાળ વાળા એને જ ખબર હોય. એ સમયમાં આમ તો ખોટા નાટક જ હતા. હવે નીકળી ગયું, સારું થયું, હવે વાસ્તવિક થઈ. નહીતર પહેલા કેવું હતું, જેને ઘરે મરણ થાય ને એના હગા આવે ને તે ફાળીઓ લેતા અને ગામનું પાદર હોય ને ત્યાંથી ફાળીઓ ઓઢી લી. મેં તો બહુ જોયું. તમે કદાચ આમાં જોયું એવું શિયાળ કરો છો. આ બધા ધોળા વાળા જોયેલું જ હોય. ગામને પાદરથી ફાળીઓ ઓઢી લી અને રડે નહીં પણ ખોટું રડે. ઓ એ તો તમે સાંભળો તો ગાતા અને એ ખોટું રડતા 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 જે ઘરે મરણ થયું એની ફળિયામાં આવે ને તો બે જણા તો પાણીનો લોટો લઈને ઉભા હોય અને મૂળ જેને ઘરે મરણ થયું ને એ માણસ ઓલા બેહી પછી વધારે બોલ્યો. પછી ઓલો જે ઘરે મરણ થયું એ માણસ માથે હાથ મૂકે ને અને આમ લોટો ધરે તો ફાળીઓ લઈને લોટો લઈને પાણી પી. એક જ અડધી મિનિટમાં બોલો ક્યાં રડતો હતો, હિપકા ભરતો હતો, કાંઈ ન દેખાય. હારો આ એક અંધ પરંપરા કાઠિયાવાડમાં બહુ ખોટી હતી. હવે ખબર પડી ગઈ બધા ખોટા છે. ઈ બંધ થઈ ગયું. મુસલમાનમાં જે આ કઈ છે, કાલે મેં એક ક્લિપ જોઈ લ્યો. જે બાઈઓ જે કૂટે ને એમ જ એના મંદિરમાં મસ્જિદમાં કૂટતા હતા. મેં કીધું આ મુસલમાનનો કોઈ રિવાજ જુદો લાગે. આજથી 48 વર્ષ પહેલા હું વડોદરા હતો. શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી હતા. બહુ વર્ષોથી તાપમાં આવીએ કે રામપુરા મંદિરનો જેને સભા મંડપ બનાવ્યો એ. હવે એ સ્વામી એકવાર વાત કરતા હતા. હું તેથી બહુ નાનો હતો. માનો કે હું 17-18 વર્ષ. એ વાત કરતા હતા. એ ઠાસરા બહુ જ હતા. તે ઠાસરામાં કોઈ મરણ થયેલું ને એટલે ઓલા મસાણમાં જાય બાઈઓ પાદર સુધી રહે. પછી પાદર સુધી ઊભી બાઈઓ કૂટતી હતી. ખબર પડે તમને આમ છાતીએ જોર જોરથી હાથ આ તો બધું સારું જોવા જોઈએ. એવું કહેતા વિડીયો ઉતારી લાવતો તો ફેમસ થઈ જતો યુટ્યુબમાં. એ કૂટે ને ત્યાં વિદેશનો એક અમલદાર હારો નીકળ્યો, સરકારી અંગ્રેજનો અમલદાર. કઈક વાહન લઈને નીકળ્યો એ વખતમાં એવું સ્વામી કહેતા હતા. એટલે આ બધું જોયું ને એટલે ગાડી ઉભી રહી નીચે ઉતરી કોપી કરવા માંડ્યો. આમ તકો કહ્યું તમે કેમ આમ કરો? કારણ કે આ ડાન્સ શીખું છું. એ ક્યાં ડાન્સ રહે કે છે? અરે ઓલે પછી એની ભાષામાં કીધું કે આ મરણ થયું ને એની પાસે ફૂટે છે. બોલ્યો સરવાઈ ગયો
બિચારો હાલતો હતો કે હિન્દુમાં આવું કે છે શરમાઈને ભાઈ ગયો બિચારો હું તો ના સમજતો હતો કે આપણામાં ઘણું એવું પહેલા જૂના જમાનામાં હતું પણ હવે બધું નીકળી ગયું. પેલા સાનલો કરતા જમવા જાય ને સાનલા કરે એ ઢાલ કહેવાય. પછી હામાવાળા ઘેરે લગ્ન હોય ત્યારે આપણે પાછો સાનલો કરવાનો હાથ ગણું સાનલા આ બધા રિવાજ હતા. અને એમાં એવું હોય પાછું કે જરાક જો ભાઈ વાંધો પડ્યો હોય ને તો એ છોકરો પણ હતા મારા જાનમાં નથી આવવું ત્યારે ઓલું બધું ટોળીએ ઘેરે જાય કાકાને ઘેરે કે તમારે જાનમાં આવવું પડશે. જાણ નહીં આવું એટલે આખી જાન અટકે હોય. કાકા નો આવે તો દીકરો પણ નહીં આખું જાન અટકી જાય. પછી જે દીકરો ભણતો હોય ને એનો બાપ એના નાના ભાઈને પગે લાગે કે ન આવું. પછી ગામના વડીલો પગે લાગે તમારા ભાઈનો દીકરો પરણે પકડ મૂકો આવું ન આવું. વડીલો બધા વચ્ચે પગે લાગે તોય ન આવું. પછી અંદરો અંદર બધા વાતો કરે હવે શું કરશું કાકા નો આવે તો દીકરો કેમ પાણે. બીજા કે હવે બધું આવું ન હાલે હાલવા દો તો ઓલો સમજી ગયો મને મૂકી દેવાના કાં તો લ્યો હાલે આવું તો પછી ઓલો સોને પહેરતો હોય ને ગળી દીધેલી એક પાંચો તો પગમાં ગયો હોય તો એ પાછા કે નથી આવવું બસ આવું તો છે. ગળી દીધેલી સોનીનો એક પાંચો તો પગમાં ગયો હોય અને બીજો પાંચો પાછો નાખતો કે નથી આવું જવા હાટું તૈયાર થતો હોય પણ ખેંચાવે ખરો. જૂના જમાનામાં આવા રિવાજ બહુ હતા. આ તો જેને જોયા હોય ને એને ખબર પડે. સારું જૂનો જમાનો હતો. બાકી તમને સાચું કહું છું જેને જોયો છે ને એને ખબર. મારા પૈસાની જરૂર જ નહોતી. ગળિયું ભરી તમે જુવાર લઈને દુકાને જાઓ જે વસ્તુ માંગો ને મળતી. પૈસાની ક્યાં જરૂર હતી. બાજરો તમે લઈને જાઓ ગળિયું પવાલું કે માણો તેથી પવાલું માણો ને ઘડિયાળનું માપ. આજે કોઈને ગળિયું પવાલું અને માણો એની ખબર પણ નહીં હોય. ગળિયું પવાલું અને માણો પાલી પવાલું એ ભાર્ગવ પછી પાલી કહેતા હોય બાકી પવાલું. એટલે આ બધું શું. અને એ વખતે બપોર સુધી રડીએ ને ત્યારે 5 કે 10 પૈસા વાપરવા પડે. ઘરે કથા કહું છો તમને. બપોર સુધી રડે માટલું ફોડી નાખે તોફાન કરે ત્યારે બાપાએ 10 પૈસા 5 પૈસા વાપરવા આપે અને એ 5 પૈસામાં ગાંઠિયા મળે 5 પૈસાનો એક પેંડો મળે. એ ખાઈને જે આનંદ આવતો ને એ આજે 500 રૂપિયાની થાળી લગ્નમાં જમો તો એવો આનંદ ન આવે. સાચું કહેજો તમે છે ને જયંતિભાઈ સાહેબ અનુભવ છે ને. હકીકત જમાનો હતો. અને એ વખતનો પેંડો એ વખતનો ગાંઠિયા એ વખતના ચોકલેટ એ વખતના ગોળા એ તો પૈસાવાળા છોકરો ચોકલેટ ખાય બાકી ગોળા જ મળતા. હા મોરે સોટેલો ગોળો આવતો ઢોલ હોય ઢોલ જેવો હોય ગયા રંગીને હાકા પાડી લાવાય. શું જમાનો હતો હે. મોઈ દાંડીઓ સકાળા ફેરવવાના કબડ્ડી. મારી મોબાઈલમાં મને કાઢતા ન આવડે અણધાર્યું આવે તો પછી જોઈ લઉં કે એક વખત બધું જૂના જમાનામાં આવ્યું. બધી વસ્તુ જૂના જમાના. પાણી ભરવા જતા હોય ગામમાં બળદગાડું જતું હોય ખેતરમાં હાથી હાંકતા હોય છોકરા કોડીએ રમતા હોય અને એમાં કરોડ એવું વાજિંત્ર મૂકેલું થયું આપણી આંખમાં આંકડાવી જાય એવું બોલો. બધી જૂની રિવાજો 50 વર્ષ પહેલાની બધી રેણી કરણી. હારું તમે જુઓ ને તો વિચાર કરો. પણ કાઠિયાવાડનો જૂનો જમાનો એકવાર હતો. કેવા દાનવીર અને દિલવાળા માણસો. તમને હું એની વાત કરું આપણી બુદ્ધિ એમાં ન પહોંચે. બધી વસ્તુ મફત. ખેતરને શેડે ઉભા કોઈ નીકળ્યું હોય ને વટે મારતું શેરડીનો હાથો માંગીને પૈસા આપો તો ન લે. પરાણી ના આપો તો ન લે. માંડવી ખેંચીને મફત આપે. શેરડીનો હાથો મફત. લીલી સિંગ મફત. લીલા પોપટા મફત. શીબડા મફત. ભીંડો રીંગણા માગો તો એ મફત. કોઈ વસ્તુનો પૈસો નહીં.
પાણી મફત, છાશ મફત મળે અને મીઠું મરચું કોકને ઘરેથી વાટકી લઈ આવો તો તમે ન આપો તો યાદે ન હોય. ઉશીના લેવા જાય. મીઠું મરચું હળદર ઘરમાં થઈ રહ્યું હોય તો એકબીજાને ઘરે ઉશીનું લેવા જાય તો આપી દે. પછી ન આપે ને તો ઓલા ઘર ઘરે યાદે ન હોય મારે ક્યાંક હળદર ઉશીની લઈ ગયા. ઓલી આપવા આવે ને ત્યારે ખબર પડે લે આ લે લઈ ગયા હતા લઈ ગયા હતા આપવું તો પડે. એ ફરજ શું કે જમાનો જોઈએ કે ખરેખર તમે જો એ જૂનું યાદ કરો. હું સંસ્કૃત ભણતો હતો તો કે હું નાનો હતો ભણતો ને ત્યારે મારી જેટલો મારા કાઠિયાવાડમાં કોઈએ નહીં ખાધો હોય. હા એ તમને હાવ સાચું કહું. ભણવા જઈએ તો મારે, ન જઈએ તો માસ્તર ઘરે આવી. બે છોકરા પીગા ટોળી કરીને લઈ જાય. ખપાઈને મારતા મને લઈ જતા. અને આવું કપાળમાં માર લખેલો હશે ને તે કાઠિયાવાડમાં નાનો તો ભણતો ત્યારે ધોમ માર ખાધો માસ્તર. ખપાઈને ભાગી જાય એટલું. અને અહીંયા આવીને સુરતમાં હીરા કહેશે તો આખા સુરતમાં મારી જેટલો કોઈ માર જ નહીં ખાતો હોય. મારા કપાળમાં જ લખેલું છે. અને મને લાગે છે કે આ માટલું જે બહુ ટીપે હરખું થાય ને એટલે જ મારે અત્યારે હરખું પડતું છે. લ્યો મારી તોડી નાખે. પછી અરે મારતા તોડી નાખે. રડો એટલે તમારે આ મુઠ્ઠી વાળીને હાડક્યા ઉપર હથોડી મારે. સીટિયા ભરે છે લોહી નીકળી જાય. રડો તો વધારે મારે. પછી જાજરૂમ છે રડવાનું. બહાર રડો તો વધારે મારે. એ સાહેબ પછી મારી ઠવી ગામે કથા હતી ને તે સાહેબ આવ્યો. મને બહુ મારતા નહીં. અત્યારે એ સત્સંગી થઈ ગયા મારા ખાસ શિષ્ય. એના છોકરાઓ બધા કાકા ભગત. કાલે જેનો ફોન આવ્યો એના છોકરા આહિર છે, બહુ માથા ભાઈ. તે ઠવી ગામે મારી કથા હતી ત્યાં પાછળ આવી રૂપા. કથા પૂરી થઈ ગઈ. ગુરુ જેની મોટા ગુરુ હતા બાજુ બેઠેલા. દૂર આવી રૂપા હાથ જોડે મને ઓળખ્યો. મેં કે હું તમને ન ઓળખું. કયું ગામ તમારું? કે ગાંધલા. હું મોહનભાઈ. માસ્તર તમે? હા હું મોહનભાઈ માસ્તર. ગુરુ બેઠે એટલે કઈ બોલાય ને. મેં કીધું મારો ઉતારે આવી છું. પૂછતા પછી રાધારણ સ્વામીને ઘરે મારો ઉતારો હતો. ત્યાં આવ્યા. ગુરુને શોખમાં હરિભક્તો ગાદલું નાખી દીધું. ત્યાં બેઠા અને હું તો રૂમમાં આવી ગયો. તાઈ માસ્તર રૂમમાં આવી મને બધ ભરી બહુ રેડ્યા બિચારા બહુ રેડ્યા. મને કે તમે આવો હજારો લોકોને ભગવાનની વાતો કહો છો. મેં તમને કેટલા માર્યા મને પાપ લાગશે. મેં કે સાહેબ પાપ ન લાગે તમે માટલાને ટીપો ને એટલે જ હરખવું પડે મારે બધું. ત્યારે હકીકત છે. અને કાઠિયાવાડમાં માર ખાધો એ ભેળો ત્યારે માર ખાધો. ગુરુ પાસે ગયો ને ન્યાય એવું જરા ભૂલ છે ગુરુ એવા લાલ થઈ જાય ને ધોતી ઉપર વળી જાય. એટલે મને ટીટો બહુ ને એટલે મારે હરખું છે. મને એવું લાગે છે અત્યારે આમ ગુરુની સામે બેહી રહ્યો. દર્શન કરવા મોકલે 5 મિનિટ મોડું થાય તો ગુરુ અહીં કાઢે. ક્યાં ઉભો તો મારી પાસે? તાતો ધ્રુજવા માંડો. પેશાબ કરવા જઈએ નીચે જો કોપા જરા વધારે ઉભા રહ્યા ને મારી પાસે ઉભો તો. કારણ કે ત્યાં બધા રખડું જેવા વચગાળામાં વાતાવરણ મંદિરમાં હતા. કોઈની પાસે ઉભા ન રહે. બગડી જતા છોકરા વાર ન લાગે. એટલે આઘો જ ન જવા દે. આમાં કાઢે ને ત્યાં ધોતી પલળી જાય એવું થઈ જાય. ભગવાનની દયાથી અત્યારે એટલે હરખું પડે કે આ માટલું ટીપાયું બરાબર ને એટલે આ માટલા નહીં કે હરખું છે જો સાચું કહું તમને. અને આમે જૂના જમાનામાં કહેવત હતી માસ્તર હોટી મારે રમ વિદ્યા વે જમ એવું કઈ કહેતા. માર ખાઈને તો વિદ્યા વધારે મળે. અને હકીકત છે કડકાઈ તો હોવી જોઈએ. આજે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર નથી આવતા એનું કારણ કે માસ્તર બિચારો જરાક હાથ ઉપાડે તો છોકરો ઘરે કહે તો ઘરેથી બધા રાવ ને માસ્તર ઉપર ઉતરી પડે. મારા છોકરા માર્યો કેમ? તો તારા છોકરો કઈ માસ્તરનો જમાય થોડો છે ભણવા એવું ન મળે તો એની પૂજા કરે. માયા વગર માણસ કોઈ દી સુધરે નહીં. અને જમાનો હતો જૂના જમાનાની રહેણી કરણી એવી હતી. બિચારા આજના છોકરાની જિંદગી જોઈ ત્યારે એમ થાય આજે આવો યુગ. આજે 5-10 વર્ષના છોકરા 50 વર્ષના 40 વર્ષના થઈને હું દશા આપી.
દિવસે દિવસે બગડતો જમાનો આવે. લોકો એમ કહે છે કે જમાનો સુધરી ગયો સફે શીવડું સુધારે એમ સુધરી ગયો, કપાઈ ગયો. બાકી જમાનો તો જિંદગી જીવવા જેવો ગયો, અને એ તો જેને જોયો હોય ને એને જ ખબર હોય. તમને કહું, પણ એ જોગીદાસ ખમા અને વજયસિંહ દરબારને સામે એવું વેર થયું, હામો મળે તો ગોળી મારી ઉડાડી દઈ. કેટલા માણસો આમાં સમાધાનમાં પડ્યા પણ કોઈ સમાધાન ન કરી શક્યા. ગુજરાતના કવિઓ સ્વામિનારાયણ ભગવાનથી બહુ વિરોધમાં હતા, એટલે આ વાત એને પાઠ્ય પુસ્તકની માર્કેટમાં આવવા દીધી નથી. ગુજરાતના કવિઓ આપણે વિરોધમાં બહુ હતા. નહીતર જોગીદાસ ખુમારનો પાઠ આવે ને જોબન પગીનો પાઠ પાઠ્ય પુસ્તકમાં આવવો જોઈએ. અને આ જે મોટું વે જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશ, એનું સમાધાન છેલ્લી વાર દાદા ખાચરે કરાયું. આ મુદ્દો ગુજરાતના કવિઓ ઇતિહાસમાં આવવા દીધો નથી. સંપૂર્ણ જસ મેળ્યો હોય તો એ દાદા ખાચર. એ વાવડીના પહાડોની અંદર બેને ભેગા કરવાના હતા, શક્ય નહોતું. પણ જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશ બેની પાસેથી બાહેધરી લઈ દાદા ખાચરે ભેળા કર્યા. બેનું જ્યારે સમાધાન કરાયું ત્યારે દાદા ખાચરની શરમ બેને અડી અને ભાવનગર નરેશ બોલે, મારે હવે સાવરકુંડલા જોતું નથી. તો જોગીદાસ ખુમાણ કે મારે સાવરકુંડલા જોતું નથી, અને ગળ્યા મોઢા કરીને એમનો વેર બંધ થઈ ગયો, છૂટા પડી ગયા. આવું સમાધાન કોઈના બાપની તાકાત નથી કરાવી શકે. દાદા ખાચરની માનવતા ને એની ભક્તિ જુઓ. અંગ્રેજ એમ કહેતા, દાદા ખાચરને થયું, અંગ્રેજ જ્યારે મળ્યા ભગવાન ત્યારે દાદા ખાચરને થયું દુનિયાનો મોટો રાજા, કાંઈક આપણે આપવું પડે ભેટ, એટલે વિચાર કરતા. તો અંગ્રેજે એમ કહ્યું, તમે જે મને આપ્યું ને સ્વામિનારાયણ ભગવાન, એ મને દુનિયામાં હજી કોઈ આપી શક્યા નથી. તમે મારી કરતા મોભાદાર છો, તમે મને સ્વામિનારાયણ ભગવાન આપ્યા. અંગ્રેજે આટલું બહુમાન દાદા ખાચરનું કહ્યું. એટલે દાદા ખાચર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, આ સ્વામિનારાયણ સંપ્રદાયનું માથું હતા. અને વજયસિંહ દરબાર જ્યારે ગઢડા ગોપીનાથજી મહારાજનું દર્શન કરવા આરંભમાં તો મંદિર થતું ત્યારે એનો વિરોધ હતો, પણ પછી જ્યારે દાદા ખાચરની માનવતા ભગવાનનું ભગવાનપણું જોયું અને વજયસિંહ દરબાર સત્સંગી થઈ ગયા અને ગઢડા દર્શન કરવા આવ્યા. અને દર્શન કરી અને સ્વામિનારાયણ ભગવાન હારે નારે મોટો માણસ રાજા કહેવાય એટલે હારે રહેવું પડે. ભગવાન ડેરામાં લઈ ગયા, ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા. પછી ભગવાન એની સાથે નીચે આવ્યા. જ્યાં ગોપીનાથજી મહારાજના મંદિરના પગથિયા ઉતરે અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને વજયસિંહ દરબારનો હાથ પકડી ફરી આવતા રહેજો. અને ભગવાને હાથ પકડ્યો ત્યારે વજયસિંહ દરબાર એટલું બોલ્યા, પ્રભુ તમે મારો હાથ પકડ્યો, હવે કાયમ તમે પકડી રાખશો. હૃદય ગદગદી થઈ ગયું. ભાવનગર નરેશ, પ્રભુ તમે મારો હાથ પકડ્યો, હવે કાયમ પકડી રાખશો. જોનારા બધા અવાક થઈ ગયા. કેટલો ભાવ થયો. હવે એને ક્યાં ભક્તિ કરવાની જરૂર? પુરુષોત્તમ નારાયણ જેનો હાથ પકડે એના સાધન અને સાધનાઓનો ઉપાસના બધું પૂરું થઈ ગયું. આવો ભાવ જ્યારે ભગવાનમાં થાય, તમે ભલે માળા કરો, દર્શન કરો, પણ એક વાર હૃદય ગદગદી થવું જોઈએ. દર્શન કરીએ તો આંખમાં આંસુ ન આવે તો એ દર્શનનો કોઈ અર્થ રહેતો નથી. ક્યાં સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું, પુરુષોત્તમપણું, અને ક્યાં આપણે માયાના શૈલી કક્ષાના છીએ. આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ એક જન્મ લાખ જન્મના પુણ્યને કેટલા કરોડો જન્મના આપણા પુણ્ય જ્યારે ઉદય થયા હશે
ત્યારે આજે આપણને હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવ ઓળખાયા છે. ગુરુ જ્યારે જયપુરથી આ મૂર્તિ લાવ્યા, લોકોએ મૂર્તિ લોકોના રોવાટા ઊભા થઈ ગયા. કેટલી સરસ મૂર્તિઓ આ મંદિરમાં પધરાય છે, પ્રતિષ્ઠા છે, કેવો આનંદ આવશે. એ બિચારા વૈયા ગયા, તમે આજે એનો આનંદ લ્યો છો. કેવા લક્ષ્મી નારાયણ દેવ તમે જુઓ તો બધી વાતે હરકું ઘા વાત સરકો. ભક્તિ સ્વામી કેવા શણગાર કરે તમે જુઓ તો. આ સાધુના કેટલા ભવના પૂર્ણ છે, હું ન કહી શકું. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, નારાયણ ભગવાન, લક્ષ્મીજી અને ઘનશ્યામ મહારાજને જોઈએ ધર્મદેવની ઓસરીમાં એવું લાગે. ધર્મદેવની ઓસરીમાં ઉભરાય એવું લાગે. પાલા ભક્તો, આજે સાંજે 4 થી 5 હનુમાનજીનું પૂજન છે. બધાએ દર્શનનો લાભ લેજો. આ દાદાને ભગવાને એટલો પાવર આપ્યો. રામ અને સ્વામિનારાયણ જગતના જીવને જેટલું આપી શકે એટલું હનુમાનજી આપી શકે. એવો વર સીતાજી હનુમાનને આપ્યો છે. ભગવાન તો હોતા પામતા છે હોવા માટે, પણ આપણો દાદો બિચારો હોવાય પામતો. એક તો ભગવાનનું કામ કરવાનું અને કરોડો જીવની જવાબદારી ભગવાને એને આપી. કરોડો જીવના કામ કરવાના. આ દાદો ક્યારે પૂરતો હશે એ વિચાર આવે. આપણા લક્ષ્મીનારાયણ દેવ એવા પ્રતાપી છે. લોકો દવા પીવા તૈયાર થયેલા એવા કેટલા લોકોને આ લક્ષ્મીનારાયણ દેવે જીવતા રાખ્યા. પછી કેટલાય મારી સામે આવે છે જે દવા પીવાના નિર્ણય ઉપર હતા અને આ દેવના ભરોસે મૂક્યા, પછી દવા એને પીધી નથી. આવા 5-7 જણાને તો હું ઓળખું છું, હજી જીવે છે. એટલે આ પ્રતાપી દેવ આપણા ગુરુ અથાણાવાળા સ્વામી જેવા તપસ્વી હતા એવા પ્રતાપી દેવ પધરાવ્યા. છેલ્લી વારની આરતી અજેન્દ્ર પ્રસાદ મહારાજે કરી અને સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા હતા, મારી ગાદીએ જે મારો આચાર્ય હોય અને એ આરતી ઉતારે એટલે એમાં મારો નખથી શિખા પર્યંત અખંડ મારો વાસ થાય છે. એ મૂર્તિમાં રહી હું ભક્તોના સેવાને સ્વીકારી અને એના મનોરથ હું પૂર્ણ કરું છું. એટલે આ લક્ષ્મી નારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ સામાન્ય દેવ નથી, બહુ પ્રતાપી પ્રૌઢ પ્રતાપી દેવ છે. એમાં શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ, પ્રેમ, સ્નેહ આ બધું એમાં રાખશો ને તો તમે નિષ્ફળ નહીં જાઓ, સફળ થશે. દર્શન કરીએ ત્યારે ગદગદ થઈ જવાય, આંખમાં આંસુ આવી જવા જોઈએ. આ મૂર્તિ નથી પણ મૂર્તિમાં ભગવાન માની જો પ્રાર્થના કરશો તમારા સઘળા મનોરથ પૂરા કરશે. મને પૂરો ભરોસો આ ભગવાન બહુ દયાળુ, બહુ દયાળુ. જેવી સેવા થાય ને એવું થયું. મૂર્તિમાં સંતો કેટલી સરસ સેવા કરે છે, વગર જેને ઉડકા આવી જાય. કેવા ભગવાન દયાળુ છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ અને ઘનશ્યામ બાલુડા ઘનશ્યામનું દર્શન કરી અને એમ લાગે ધર્મદેવની ઓસરીમાં ધર્મ અને ભક્તિ બેઠા ને એની વચ્ચે લાગે. ધર્મ ને ભક્તિ ક્યાં ગયા લાગે, ઘનશ્યામ મહારાજ એકલા. માટે ભાવથી દર્શન કરજો, ભક્તિ કરજો. આરતીમાં તમે 5 માળા કરો તો આરતી પૂરી થઈ જાય. 5 માળા 11 માળા કરી પગે લાગી ગદગદ કંઠે પ્રાર્થના કરી તમે જાઓ. તમારી એકે મનોકામના અધૂરી ન રાખે એવા પ્રૌઢ પ્રતાપી આ લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ માટે રોજ રોજ ગદગદ કંઠે પ્રાર્થના કરવી. આ જીવતા અને જાગતા દેવ છે. એમાં તમે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ જેવો મૂકશો એવું ફળ મળશે. અને આ દેવે અનંતના કામ કર્યા છે. 35 વર્ષમાં મને ઘણા અનુભવ થયા છે. માટે ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખી એમનું ભજન સત્સંગ કરી અને જીવન આપણે સાર્થક કરી લેવું. સહેદાન સ્વામી.